નમસ્કાર. ચાલો આજે આપણે ગુજરાતના હવામાન પર એક નજર કરીએ અને જાણીએ કે 28 માર્ચ 2026 થી શરૂ થતું આ અઠવાડિયું આપણા માટે શું લઈને આવી રહ્યું છે. સારું, તો સૌથી મોટો સવાલ જે આપણા બધાના મનમાં ઘૂમી રહ્યો છે, શું આ કાળઝાળ ગરમીમાંથી કોઈ છુટકારો મળશે કે નહીં? ચાલો આખા અઠવાડિયાની આગાહી તપાસીને આનો જવાબ શોધીએ. પણ ભવિષ્યની વાત કરતા પહેલા અત્યારે શું ચાલી રહ્યું છે એ તો જોઈ લઈએ, બરાબર ને? ચાલો ફટાફટ આજના હવામાન પર એક નજર કરી લઈએ. તો જુઓ, છેલ્લા 24 કલાકમાં તો ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ બધે જ હવામાન એકદમ કોરું કટ રહ્યું છે. વરસાદનું તો શું, ભેજનું પણ ક્યાંય નામ નિશાન નથી. અને હવા સૂકી હોય એટલે ગરમી તો કહેર વરસાવે જ ને. કેશોદમાં પારો 39 ડિગ્રીએ પહોંચી ગયો, જે રાજ્યમાં સૌથી વધુ હતો. આના પરથી જ ગરમીનો અંદાજ લગાવી શકાય છે. પણ રસપ્રદ વાત એ છે કે દીવમાં સૌથી ઓછું તાપમાન 19.3 ડિગ્રી રહ્યું. મતલબ દિવસની ગરમી અને રાતની ઠંડકમાં કેટલો મોટો ફેર છે એ જુઓ. સારું, તો અત્યારની હાલત તો સ્પષ્ટ છે, સૂકી અને ગરમ. પણ હવે આવીએ મુખ્ય મુદ્દા પર, જેની આપણે સૌ રાહ જોઈ રહ્યા છીએ. આવનારા દિવસોમાં આખરે થવાનું શું છે? અને હા, સારા સમાચાર છે. તાપમાનમાં થોડો ઘટાડો જોવા મળશે. આગામી દિવસોમાં ગરમીનો પારો 2 થી 3 ડિગ્રી જેટલો નીચે સરકી શકે છે. મતલબ આ કાળઝાળ ગરમીમાંથી થોડી પણ રાહત તો પાક્કી છે. હા, રાતનું તાપમાન લગભગ એવું ને એવું જ રહેશે. પણ રાહ જુઓ, વાત ખાલી તાપમાન ઘટવાની નથી. આનાથી પણ મોટો ફેરફાર આપણી રાહ જોઈ રહ્યો છે. જી હા, હવે વાત કરીએ વરસાદની. ઓકે, તો આ રહ્યું આખા અઠવાડિયાનું ટાઈમ ટેબલ. જરા ધ્યાનથી જોઈએ. 29 તારીખે તો વાતાવરણ સૂકું જ રહેશે. પણ અસલી ખેલ શરૂ થશે 29 અને 30 તારીખે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. એ પછી 30-31 તારીખે ઉત્તર ગુજરાત અને કચ્છમાં છૂટાછવાયા ઝાપટા પડી શકે છે. પછી પાછો 2 દિવસનો બ્રેક, એટલે કે હવામાન સૂકું. અને છેલ્લે 2 એપ્રિલ પછી ફરીથી બનાસકાંઠા, પાટણ, મહેસાણા જેવા વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે. હવે જુઓ, જ્યારે પણ વાતાવરણમાં આવો ફેરફાર આવે ને, ત્યારે થોડું સાવધાન રહેવું ખૂબ જ જરૂરી બની જાય છે. એટલે હવે જે ખાસ ચેતવણી છે એના પર બરાબર ધ્યાન આપજો. સૌથી વધુ ધ્યાન રાખવાની જરૂર છે 29 અને 30 માર્ચે, ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો માટે. અહીં વીજળીના કડાકા ભડાકા સાથે વાવાઝોડું ત્રાટકી શકે છે. પવન પણ જોરદાર ફૂંકાશે, લગભગ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે. અને સાથે હળવાથી મધ્યમ વરસાદ પણ ખરો. એટલે આ વિસ્તારોમાં રહેતા લોકોએ ખાસ સાવચેત રહેવું પડશે. ચાલો તો ફટાફટ આખા અઠવાડિયાની વાતનો સાર શું છે એ સમજી લઈએ. આ એક વાક્ય આખા અઠવાડિયાની કહાણી કહી દે છે. હાલમાં રાજ્યમાં ગરમીનો માહોલ છે, પણ આવનારા દિવસોમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ અને ગાજવીજ સાથે હવામાનમાં પલટો આવી શકે છે. બસ આ જ છે આખા અઠવાડિયાનો સાર. શરૂઆતમાં ગરમી અને પછી વરસાદી માહોલ. તો હવે સવાલ એ થાય છે કે પોતાના વિસ્તારમાં હવામાનના આ બદલાવ માટે આપણે સૌ કેટલા તૈયાર છીએ?